નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત કાર્યક્રમ હોટ ટોપિકમાં આજના વિશેષ મુદ્દા સાથે હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. સ્વાગત છે આપ સૌના મારી વિશેષ રજૂઆત કાર્યક્રમ સેવ ટાઈગર, અને એમાં પણ ખાસ કરીને આજે જ્યારે વર્લ્ડ ટાઈગર ડે છે ત્યારે આજે આપણે વિશેષ રીતે ટાઈગરના સંરક્ષણ માટેની વાતો કરવાના છે. આજનો દિવસ શા માટે મનાવવામાં આવે છે, કેટલીક જાણી અજાણી વાતો વાઘ વિશે આપણે જાણવાના છે. આ તમામ બાબતો પર ચર્ચા કરવા માટે અને માહિતી આપવા માટે આપણી સાથે કાર્યક્રમ અંતર્ગત જોડાઈ ચૂક્યા છે મનીષભાઈ વૈદ્ય, જે વન્ય પ્રેમી છે. મનીષભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. અન્ય તરફ આપણી સાથે જોડાયેલા છે સંદીપ મિશ્રા, કે તેઓ પણ વન્ય પ્રેમી છે અને આના સંલગ્ન ઘણું બધું કાર્ય કરી રહ્યા છે. સંદીપ જી, સ્વાગત है आपका कार्यक्रम में. દર્શક મિત્રો, સંદીપભાઈ આપણી સાથે ઓરિસ્સાથી જોડાયેલા છે અને મનીષભાઈ આપણી સાથે જોડાયા છે ગુજરાતથી. એમની સાથે આપણે ઘણી બધી વાત કરવાના છે. વાઘ દિવસ જ્યારે આજે આપણે મનાવી રહ્યા છે ત્યારે શા માટે આ દિવસ મનાવવામાં આવે છે? વર્ષ 2010થી આ દિવસ મનાવવાની શરૂઆત થઈ છે. તો અલગ અલગ જાણી અજાણી કેટલીક વાતો જે મને પણ નથી ખબર, આપને પણ નથી ખબર, એ તમામ બાબતો વિશે આપણે મહાનુભાવો પાસેથી વાત કરીશું, જાણકારી મેળવીશું અને માહિતી પ્રાપ્ત કરવાના છે. મનીષભાઈ, પહેલા તો આપની પાસે આવવા માંગુ, વર્લ્ડ ટાઈગર ડે છે, વર્લ્ડ ટાઈગર ડે પર પહેલા આપનું શું કહેવું છે? વર્લ્ડ ટાઈગર ડે જ્યારે શરૂ કર્યો તો એક પ્લાન હતો કે 2024 સુધીમાં, એટલે 22 થી 24 સુધીમાં જે પોપ્યુલેશન એ વખતે હતું એને ડબલ કરવું. આવો રફલી એક પ્લાન હતો અને ઘણા જેટલા ટાઈગર્સ જ્યાં આગળ છે એ બધા જ કન્ટ્રીઝે, એ બધા દેશો એક સાથે સંમત થઈ અને આને માન્ય કરેલું, અને એટલા માટે વર્લ્ડ ટાઈગર ડે અત્યારે સેલિબ્રેટ થાય છે. પણ આમ તમે જોવા જોઈએ તો ટાઈગરનું પોપ્યુલેશન છે બહુ જ ડ્રાસ્ટિકલી એકદમ ઓછું થતું જતું જાય છે. એના ઘણા બધા રીઝન છે, આપણે આગળ વાત કરીશું. પણ ટાઈગરને જો નહીં બચાવવામાં આવે તો આપણા જંગલો અને આપણી જે ધરોહર છે એ નુકસાન નસ્ત થઈ જશે, એવું માનું છું. જી, સાચી વાત છે. એટલે ટાઈગરને બચાવવા માટે આપણે સંરક્ષણને લઈને પણ કેટલીક વાતો કરવાના છે ચોક્કસ, અને તેને લઈને ભવિષ્યમાં આપણે શું કરી શકીએ, ભવિષ્યમાં આવનારા પડકારો, આ તમામ બાબતો અંગે આપણે ચર્ચા કરવાના છે. મનીષભાઈ વાત કરી છે. संदीप जी, आपके पास आना चाहूंगी. इस दिन पर, वर्ल्ड टाइगर डे पर आपका क्या कहना है? जैसे मनीष भाई ने बताया कि टाइगर्स के नंबर जो इंडिया का राष्ट्रीय पशु है काफी हद तक कम हो गया था 2006-2008 के बीच में, और एक वर्ल्ड वाइड एक मूवमेंट चला कि 2022 से 24 के बीच में पूरे वर्ल्ड में सभी देश में जो 10 या 11 टाइगर बियरिंग कंट्रीज हैं वहां पे टाइगर्स के नंबर को डबल करना है, एक प्रोजेक्ट के हिसाब से, एक टारगेट के हिसाब से. तो 2010 से, जैसे आपने बताया, ये वर्ल्ड टाइगर डे शुरू हुआ. अदर देन जो टाइगर का नंबर डबल करना है, उसमें कई सारी चीजें हैं जो टाइगर के बारे में किसी को जानकारी नहीं है, तो अवेयरनेस के तौर पे टाइगर को सेलिब्रेट करने के लिए, टाइगर के बारे में जानकारी के लिए, टाइगर के संरक्षण के लिए लोगों को जागरूक करने के लिए और लोगों को उत्साहित करने के लिए, तो ये हर साल ये टाइगर डे सेलिब्रेट होता है. आज की तारीख में इंडिया में करीब करीब मोर देन 3,000 जितने टाइगर्स हैं अमूमन. तो टारगेट के हिसाब से हमने ये अचीव किया हुआ है एज ए कंट्री, तो काफी खुशी भी होती है. और कई सारे, जैसे मनीष भाई ने बोला, कई सारे इश्यूज अभी भी हैं जिसको रिजॉल्व करना बाकी है. જી બિલકુલ. તો જૈસે કે સંદીપજીને बताया है कि જ્યારથી વર્ષ 2010થી આ દિવસની શરૂઆત જે છે મનાવવાની થઈ રહી છે. મનીષભાઈ, વર્ષ 2010થી શા માટે આજનો દિવસ કંઈ નક્કી કરવામાં આવ્યો છે? એના પાછળનું કોઈ કારણ છે ખરા કે વિશ્વ ટાઈગર દિવસ આપણે મનાવી રહ્યા છે? પ્રધાનમંત્રીએ પણ, નરેન્દ્ર મોદી જ્યારે પ્રધાનમંત્રી પદ પર વિરાજમાન થયા ત્યારથી એઓ અવારનવાર વાઘના સંરક્ષણ માટેની વાતો પણ કરતા આવ્યા છે. હા, એટલે જ્યારે પણ ટાઈગર ઓછા થતા ગયા અને જેમ જેમ લોકોને ખબર પડતી ગઈ એમ સરકારે કર્યો અને જે આજનો દિવસ નક્કી કરેલો કે આમાં વર્લ્ડ ટાઈગર ડે આપણે મનાવીએ. આમ જોવા જઈએ તો ઘણા બધા ટાઈગર્સ, પહેલા જયારે પ્રોજેક્ટ ટાઈગર શરૂ કર્યો શ્રીમતી ઇન્દિરા ગાંધી, ત્યારે ઘણા બધા ટાઈગર ઇન્ડિયાની અંદર હતા, અને એ વખતે પણ ટાઈગર ધીમે ધીમે ઓછા થવાના જે સમાચારો હતા એને ચિંતા કરીને આજનો દિવસ એ લોકોએ નક્કી કરેલો. આમ જોવા જઈએ તો ભારત સિવાય પણ ઘણા બધા બીજા દેશો છે, ચાઇના છે, તાઇવાન છે,
ઘણી જગ્યાએ ટાઈગર્સ હતા અને અત્યારે જોવા જોઈએ તો એનું પોપ્યુલેશન એકદમ ઓછું થઈ ગયું છે. મને નથી લાગતું કે અત્યારે ટાઈગર કદાચ 4-4.5 હજાર થી વધારે હોય, એ પણ વધારાનો આંકડો છે. પણ જે છેલ્લું પોપ્યુલેશન છે એમાં ઘણા બધા ચિંતાજનક એક પ્રશ્ન ઉદ્ભવે. બીજી વસ્તુ છે કે જયારે ટાઈગરનું તમે આંકડો કરો છો, જયારે આંક એનો બહાર આવે છે તો એને કઈ રીતે કઈ મેથડ થી તમે યુઝ કરો છો એ પણ બહુ એટલે એક ચિંતાનો વિષય હતો કે ટાઈગરને પહેલા જયારે સેન્સસમાં લેતા તો કઈ ઉંમરના ટાઈગર ગણતા હતા અને છેલ્લે જયારે તમે ટાઈગરનું પોપ્યુલેશન જયારે ડિસાઈડ કર્યું તો કઈ ઉંમરના ટાઈગરો એને તમે ઇન્ક્લુડ કરેલા છે. આ બધા ઘણા બધા સવાલો છે. નાનો એક ચિંતા, બહુ મોટી ચિંતા થઈ અને આજના દિવસ માટે એ લોકોએ ટાઈગર ડે નો નક્કી કર્યું. જી ચોક્કસ. તો જેમ મનીષભાઈ વાત કરી છે કે શા માટે આજના દિવસે ટાઈગર દિવસ તરીકે મનાવવાની ઉજવણી થઈ છે અને તમામ લોકો જે પણ પ્રખ્યાત લોકો છે અથવા તો જેમના ફેન ફોલોઈંગ વધારે હોય, કારણ કે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, તો એ લોકો પણ આજના દિવસે પોસ્ટ મૂકીને લોકોને જાગૃત કરવાનું કાર્ય કરતા હોય છે કે સેવ ટાઈગર, આપણે ટાઈગરને બચાવીએ, વાઘને બચાવીએ. કેટલું ઇમ્पोर्टेंट છે संदीप जी, कितना हमारे लिए इम्पोर्टेंट है टाइगर को बचाना? देखिए, जंगल में अगर हम एपेक्स प्रेडेटर के हिसाब से बात करते हैं कि जंगल की जो संतुलन है, जो नेचुरल संतुलन है, उसको मेंटेन करने के लिए टाइगर एक बहुत बड़ी भूमिका निभाता है। जो बाकी जो जानवर हैं, जो घास फूस चरने वाले जो जानवर है, उनका पॉपुलेशन कंट्रोल करना, जंगल का पूरा जो वातावरण है उसको प्रोटेक्ट करना, ये सभी में टाइगर कंट्रीब्यूट करते हैं। जहां तक बात है टाइगर को बचाने की जरूरत, अगर हम टाइगर को नहीं बचाएंगे तो क्योंकि टाइगर एक देखने में जितना खूबसूरत और प्यारा जानवर दिखता है, उतना ही उसका रिक्वायरमेंट है अपना जो पर्यावरण के संतुलन को बनाए रखने। तो टाइगर बचाने की जरूरत बहुत ज्यादा है और बहुत पहले की अगर बात करें, जंगल वैसे भी सब कम होते जा रहे हैं। पूरे इंडिया में देखेंगे तो सब जगह जंगल का जो साइज है वो कम होता जा रहा है, सिकुड़ता जा रहा है। एक टाइगर के ऊपर फोकस करने से ये रहता है कि हम बाकी जानवरों को भी साथ में फोकस में ले आते हैं। अगर टाइगर बचाना है तो बाकी जानवरों को भी बचाने के लिए कुछ हम काम कर सकते हैं। तो टाइगर एक अपेक्स प्रेडेटर के तौर पे उसको हम ध्यान रखते हैं। बाकी उसको बचाने की जरूरत तो है कि पर्यावरण का संतुलन मेंटेन करना है। તો જેમ સંદીપજીએ વાત કરી છે કે પર્યાવરણના સંતુલન માટે, જંગલ રક્ષણ માટે વાઘની એક મહત્વની ભૂમિકા છે. માટે આપણે તે ભૂમિકાને સમજીએ, જાણીએ અને તેને બચાવવાનો પ્રયાસ કરીએ. ખેર, આ તો વાત થઈ રહી છે ટાઈગર ડે પર ટાઈગર બચાવવાની, પણ આપણે કેટલીક જાણી અજાણી વાતો વિશે પણ જાણવાના છે. હવે પહેલા તો પ્રકાર પર આવવા માંગુ. કદાચ આપણે ટાઈગર જોયા હશે, એને કયો પ્રકાર કહેવાય એ પણ ખ્યાલ નહીં હોય ઘણાને. મનીષભાઈ, આપણે જે વાઘ જોઈ રહ્યા છે, આપણે જોઈએ છે કે ખાસ કરીને જેમ એક રિસર્ચમાં પણ સામે આવ્યું છે કે જેટલા પણ વાઘની સંખ્યા છે એમાંથી 70% સંખ્યા જે છે ભારતમાં છે. તો આપણે જે ટાઈગર સામાન્ય રીતે જોતા હોય છે તે કઈ પ્રજાતિના છે ને મુખ્ય કેટલા પ્રકારના વાઘ હોય છે? ટોટલ જોવા જઈએ તો 9 પ્રકારના ટાઈગર હતા. બેંગાલની સાથે કાસ્પિયન ટાઈગર હતા, ચાઇનીઝ ટાઈગર હતા. એમાંથી અત્યારે 3 સ્પીસીસ તો સાવ નેસ્ત નાબૂદ થઈ ગઈ, જે એક્સટિંક્ટ થઈ ગઈ એવું આપણે માની લેવું જોઈએ. અને અત્યારે આમ બીજું જોવા જઈએ તો ટાઈગરની પોપ્યુલેશન જે કેપ્ટિવ બ્રીડિંગ ચાઇનાની અંદર વધારે છે અને આ ટાઈગર્સ ત્યાં આગળ એ લોકો એનો બીજો ઉપયોગ કરતા હોય છે. પણ હું સીધી વાત કરું તો ટાઈગરની સ્કિન, ટાઈગરના બોન્સ, ટાઈગરના નખ અને ટાઈગરના જે બ્લડ છે અને બીજા બધા ઓર્ગન્સ, એની ડિમાન્ડ બહુ જ મોટી રહી છે ચાઇના છે, તાઇવાન છે ને એ બધા પ્રદેશોમાં. અને એટલા માટે પણ ટાઈગર વધારે અત્યારે એક્સટિંક્ટ થઈ ગયા છે. એવું માની શકાય કે ટાઈગર કદાચ જે 3 સ્પીસીસ નેસ્ત નાબૂદ થઈ ગઈ, એનું એ જે ટાઈગરો હતા બધા ચાઇના સાઈડ થી હતા ને એટલા માટે અત્યારે ખતમ થઈ ગયા. બીજું ટાઈગર જોવા જઈએ થાય છે
એ સ્નોની અંદર થાય છે. તમે સુંદરવન જુઓ તો પાણીના જે વેટલેન્ડ છે, ડેલ્ટા છે, એની અંદર થાય. રાજસ્થાનની અંદર ડ્રાય ડિસિડ્યુઅસની અંદર થાય છે. ઘણા બધા ગ્રીન ફોરેસ્ટ છે કર્ણાટકાની અંદર, વેસ્ટર્ન ઘાટની અંદર થાય છે. તો આ બધા જે ટાઈગર છે એ દરેક હેબિટાટની અંદર રહેવા માટે એ અનુકૂલન થયેલો છે. અને મેઇન જે 3 એક્સટિંક્ટ થઈ ગયા, મોસ્ટ ઓફ ચાઇના સાઈડના ટાઈગર વધારે જલ્દી ખતમ થઈ ગયા. બસ તો મનીષભાઈ વાત કરી છે કે કુલ 9 પ્રકારના અલગ અલગ વાઘ જે છે આપણે જે વાઘના પ્રકારમાં જોવા મળતા હોય છે, પણ 3 પ્રકારના જે વાઘ હતા એ તો અત્યારે નસ નાબૂદ થઈ જવા પામ્યા અથવા તો એ પ્રજાતિ વિલુપ્ત થઈ ગઈ હોય તેવું કહી શકાય. પણ અત્યારે એના સિવાય પણ જેટલી પ્રજાતિ છે એમાંથી સામાન્ય રીતે આપણે જેના કનેક્શનમાં આવતા હોય છે એને કયા ટાઈગર કહેવાય મનીષભાઈ? છે ટીવીમાં કે આપણે જોતા હોઈએ છીએ, ક્યાંક સુંદરવનમાં આપણે ગયા જોતા હોઈએ છીએ, તો એ કયા પ્રકારના ટાઈગર હોય છે? આપણે રોયલ બંગાળ ટાઈગર જોઈએ છે અને ભારતમાં એ બહુ કોમન છે. ભારતની અંદર બધી જગ્યાએ રોયલ બંગાળ જ ટાઈગર છે. એ ભલે તમે સુંદરવનની અંદર જુઓ કે પછી રણથંભોરની અંદર જુઓ, આ સ્પીસીઝ એક ટાઈગરની અંદર વધારે વ્યાપેલી છે ઇન્ડિયાની અંદર. જી. આપણે જે ટાઈગર ને જોતા હોય છે, ઘણા બધા લોકો ટીવીમાં જોતા હોય, ઘણા બધા લોકો રણથંભોર છે અથવા તો પછી સુંદરવન છે ત્યાં પણ ગયા હશે નિહાળવા માટે, તો એ टाइगर ने कई प्रजाति ना कहवाय एना विषय पण आपणे जानवानो प्रयास कर्यो छे। संदीप जी, आपके पास आना चाहूँ। वर्ल्ड टाइगर डे पर हम आपसे बात कर रहे हैं, आपने बहुत सा काम किया है, तो उस एक्सपीरियंस से आप क्या कहना चाहोगे? मैं एक चीज आज आपके दर्शकों के सामने लाना चाहूंगा, या अगर दो चीजें लाना चाहूंगा। पहला चीज ये है कि आज की तारीख में हम इंडिया में या भारतवर्ष में जो हमारा टारगेट था 2010 में कि इंडिया में टाइगर्स के नंबर को डबल करना है, वो हमने भले ही ऑफिशियली अचीव कर लिया है। बट सच्चाई ये है कि इंडिया में कुल मिला के जितने भी टाइगर रिजर्व्स है, जैसे आपकी गिर सेंचुरी है जो लायन के लिए डेडिकेटेड है, वैसे इंडिया में जितने टाइगर रिजर्व्स हैं, ये जो 3000 3500 टाइगर्स नंबर्स की बात हो रही है, वो नंबर्स तो ठीक है, बट वो कुछ गिने चुने टाइगर रिजर्व ही उस नंबर को कंट्रीब्यूट कर रहे हैं। अगर मान लीजिए करीब 50 से 60 के आसपास हमारे यहाँ पे टाइगर रिजर्व है, जिनमें से बहुत सारे ऐसे टाइगर रिजर्व है जहाँ पे टाइगर की संख्या बुरी तरह से कम हो रहा है, बहुत ही भारी मात्रा में कम हो रहा है। मैं यहाँ उड़ीसा में काम कर रहा हूँ, यहाँ पे सिमिलपाल टाइगर रिजर्व है। यहाँ पे पिछले 10 साल 12 साल का जो ड्यूरेशन हम देख रहे हैं, तो करीब करीब 32 में से जो टाइगर 32 के नंबर के आसपास थे 2010 में, आज उनकी संख्या सिर्फ 8 रह गई है। उसी तरह से बहुत सारे ऐसे टाइगर रिजर्व है उड़ीसा में, तो बाकी 2 टाइगर रिजर्व है जहाँ पे टाइगर की संख्या बिल्कुल वो विलुप्त हो चुके हैं। तो कुल मिला के 7-8 ऐसे टाइगर रिजर्व है जो ये पूरे नंबर्स को कंट्रीब्यूट कर रहे हैं। तो सरकारी तौर पे देखे, गैर सरकारी तौर पे देखे, बाकी जो टाइगर रिजर्व जहाँ पे टाइगर की संख्या अच्छी तरह से हो सकती है, वहां पे वो नंबर्स के बारे में फोकस करें। दूसरा चीज ये है कि कई सारे ऐसे टाइगर रिजर्व है जहाँ पे संख्या जो है वो काफी मात्रा में बढ़ चुका है। अब उनका जितना कैपेसिटी है उसके उससे ज्यादा टाइगर्स हैं वहां पे। तो वो कई सारा जो मैन एनिमल कॉन्फ्लिक्ट होता है, टाइगर और ह्यूमन के बीच में जो कॉन्फ्लिक्ट होता है, उसको बढ़ावा देता है। जैसे तड़ोबा टाइगर रिजर्व है महाराष्ट्र में, चंद्रपुर एरिया में, तो वो काफी हद तक इसी तरह के प्रॉब्लम से जूझ रहा है। तो ये दोनों एक दूसरे के लिए मतलब देखना है कि हम टाइगर की नंबर तो बात कर रहे हैं, जब पूरे भारतवर्ष के नंबर की बात कर रहे हैं, बट इंडिविजुअल टाइगर रिजर्व का पोटेंशियल क्या है, उसकी कैपेसिटी क्या है, उस पर हम ध्यान देना छोड़ रहे हैं। तो उस पर ज्यादा गौर करना जरूरी है। जी जी बिल्कुल। तो जे रीते संदीपभाઈએ વાત કરી છે કે આપણે વધારે ફોકસ એના પર કરવાનું છે। ઓફિશિયલ આંકડા સાંભળીને કદાચ આપણને એવું થાય કે હા ચલો ટાઈગરની સંખ્યા જે વધારવાની હતી એ વધી ગઈ, પણ કદાચ ક્યાંક ને ક્યાંક હજુ પણ વાસ્તવિકતા થોડી અલગ લાગી રહી છે અને એના પર આપણે કામ કરવાનું છે ચોક્કસ, કારણ કે આપણને એવું લાગે કે આનું શું મહત્વ છે, પણ એ જ્યારે ના હોય, એ પ્રજાતિ જ્યારે લુપ્ત થઈ ગઈ હોય પછી એનું મહત્વ સમજાય ને એ સમય બહુ મોડું થઈ ગયું હોય, એટલે એવું ભૂલ આપણે કરવાની નથી અને પહેલાથી જ સજાગ થઈને એના પર કાર્ય કરવાનું છે। હવે
મનીષભાઈ આપની પાસે આવવા માંગુ, જે પ્રકારે આપણે અત્યારે વાત કરી રહ્યા છે અલગ અલગ મુદ્દા પર, હવે એક રિસર્ચમાં એવું પણ આવ્યું છે કે ટાઈગર કે જે વન્યમાં રહેતા હોય અને ટાઈગર કે જે ઝૂમાં રહેતા હોય એમની ઉંમરમાં થોડો આયુષ્યમાં એવું કહેવાય કે થોડો ડિફરન્સ આવી જતો હોય છે, તો એવું કેમ? એના પાછળનું કારણ શું છે મનીષભાઈ? એનું કારણ એ હોઈ શકે કે જ્યારે જંગલમાં એને ઘણું બધું પ્રોબ્લેમ્સ હોય છે, ઘણા બધા સ્ટ્રગલ કરવા પડતા હોય છે અને બહુ લાંબી મજલ કાપવી પડે. કદાચ તમને ખબર હશે કે ટાઈગર જ્યારે મૂવમેન્ટ કરે છે તો એક રાતની અંદર ઘણીવાર 25-25 કિલોમીટર કાં તો 15 કિલોમીટર સામાન્ય રીતે ચાલી નાખતો હોય છે અને એને સર્વાઈવલ થવા માટે ઘણા બધા ઓબ્સ્ટેક હોય છે. જ્યારે ઝૂની અંદર તો બરાબર એની કેર લેવામાં આવે છે અને એક સરસ રીતે એની જિંદગી હોય છે કે એને બેઠા બેઠા ખાવા મળે છે, એટલે એનો જે એટલું બધું એનું જે મુવમેન્ટ છે, શરીરને સ્ટ્રેસ નથી મળતું, એટલા માટે કદાચ હોઈ શકે આવું જે રિસર્ચમાં આવ્યું છે. પણ ઝૂના જે ટાઈગર છે એ જંગલના ટાઈગર કરતા 2 થી 4 વર્ષ એ વધારે જીવે છે એવા રિપોર્ટ્સ આવ્યા છે. પણ હોઈ શકે આ જ કારણ હોઈ શકે કે એને બહાર સ્ટ્રગલ બહુ કરે છે, ઇન્જર્ડ થતા હોય છે, એ ઘાયલ થતા હોય છે, એને ઘણી બધી શરીરને લોસ થતો હોય છે ચાલવાથી કાં તો દોડવાથી, તો આવું હોઈ શકે. જી ચોક્કસ ચોક્કસ. તો જે પ્રમાણે આપણે વાત કરી છે કે ફિઝિકલ મુવમેન્ટના કારણે ઘણીવાર બોડીને સ્ટ્રેસ પડતો હોય ને આ બધા કારણોસર જે છે એ જંગલમાં રહેતા ટાઈગર એટલે કે જંગલમાં રહેતા વાઘ અને પ્રાણી સંગ્રહાલયમાં રહેતા વાઘના ઉંમરમાં આયુષ્યમાં થોડો ડિફરન્સ જે છે એ પેદા કરતો હોય છે. આ દિવસ મનાવવા પાછળનું કારણ, જેમ મનીષભાઈએ પણ વાત કરી છે અને સંદીપભાઈએ પણ વાત કરી છે, કે લોકોમાં જાગૃતતા લાવવા માટે ને ખાસ કરીને જે ઘટતી સંખ્યા હતી તેને વધારવા માટેનો જે ઉદ્દેશ્ય છે એ એની પાછળ જોડાયેલો છે. હવે આ ઉદ્દેશ્ય સાથે આપણે કેટલીક જાણી અજાણી વાતો કરી છે, પણ સાથે સાથે संदीप કે જેમણે ग्राउंड जीरो पर आना માટે બહુ કાર્ય કર્યું છે. संदीप जी, आपने जैसे मनीष जी ने भी बताया था और आप भी बता रहे हैं कि आपने बहुत से सालों इस इंडस्ट्री में गुजारे हैं, इस फील्ड में आपने काम किया है और अभी भी कर रहे हैं, तो क्या क्या एक्सपीरियंस आपको फेस करना पड़ा है और इसके दौरान आपके कुछ ऐसे लाइफ मोमेंट जो टाइगर के साथ जुड़े हो? एक्सपीरियंस तो चल ही रहा है, हर दिन सीखने को नया मिल रहा है. इस फील्ड में आने के बाद कोई ये नहीं बोल सकता है कि सारा कुछ सीखना हो गया है. नेचर हमेशा नया चीज सिखाता रहता है. इंडस्ट्री में काम करने के बाद जब इस फील्ड में काम करना शुरू किया तो यहाँ पे एक चीज हमने देखा कि कोई भी जंगल या जानवरों को बचाने की बात हो, वहां पे लोकल जो कम्युनिटी है उनका इन्वॉल्वमेंट के बगैर वो किसी भी फॉरेस्ट या कोई भी उस फॉरेस्ट के वाइल्ड लाइफ का कंजर्वेशन नामुमकिन है. तो लोकल लोगों को साथ लेके चलना, कम्युनिटी को जोड़ना. कम्युनिटी के कई सारे प्रॉब्लम रहते हैं, उनका मेन तो जंगल के ऊपर उनकी डिपेंडेंसी रहती है, वो निर्भर रहते हैं जंगल के ऊपर अपना घर का चूल्हा जलाने के लिए. और दूसरा है कि जंगल के प्रति उनका जो रेस्पेक्ट आना चाहिए वो भी कई सारे कारणों से दूर होता जा रहा है. तो लोकल कम्युनिटी का इन्वॉल्वमेंट बहुत ज्यादा जरूरी है. वो एक सबसे बड़ी सीख मिली है अभी तक कि लोकल कम्युनिटी को जोड़ के साथ लेके चलना है. दूसरी बात है कि जहां तक हम शहरी इलाकों की बात करते हैं, जहां पे हम अपने स्कूल कॉलेज की करियर की बात करते हैं, जो आज के जनरेशन है उनको इस फील्ड में प्रोफेशनली आना चाहिए. जिसका एक बहुत बड़ा गैप दिख रहा है कि इस फील्ड में जो अच्छे एजुकेटेड लोग अगर इस फील्ड को प्रोफेशनली चुन के आए तो काफी सारा और अच्छा रिसर्च हो सकता है. ग्राउंड जीरो पे क्या रिक्वायरमेंट है, साइंटिफिक और एकेडमिक रिसर्च हो सकता है, जिसके वजह से कई सारे सोल्यूशन निकल सकता है. तो ये दो चीजें हैं जो मेरे एक्सपीरियंस में आया है. हम उसी दिशा में काम करने की कोशिश कर रहे हैं. जहां तक टाइगर की बात है, कई सारे ऐसे एक्सपीरियंस है वो मतलब हर एक्सपीरियंस आप बोल सकते हैं कि अलग है एक दूसरे से और मजेदार तो रहता ही है.
बिल्कुल, और नेचर के साथ रहना तो और भी मज़ेदार रहता है, और नेचर से जुड़े हुए लोगों के साथ रहना तो और भी મજેદાર રહેતા है। जैसे જેમ સંદીપભાઈએ વાત કરી છે કે અત્યારે કયા રીતે તેઓ ડેઇલી એક્સપિરિયન્સ લાઈફમાં રહેતા હોય છે તેમના, અને લોકલ પબ્લિક સુધી પણ આ વાતને જાગૃતતાને પહોંચાડવાનો પ્રયાસ કરતા હોય છે। મનીષભાઈ, આપ ખુદ એક વન્યપ્રેમી છો, એક રિસર્ચ જે બીજું પણ સામે આવ્યું છે અને એવું સાંભળવા મળ્યું છે કે જે ટાઈગર આપણને ઝૂની અંદર જે ટાઈગર આપણને જંગલની અંદર જોવા મળતા હોય છે, પાળવાવાળા ટાઈગરોની સંખ્યા પણ એટલી જ છે। શું આ વાત સાચી છે અને કેવી રીતે? મનીષભાઈ। પણ ભારતની અંદર નથી। તમે જો ભારતની અંદર જોવા જાઓ તો ભારતની અંદર વન્ય પ્રાણી સંરક્ષણ ધારો જે 1972 ની અંદર કોઈ પણ સ્પીસીસ ટાઈગર સિવાય જે ઇન્ડિયાની થતી કોઈ પણ સ્પીસીસ તમે પાળી ના શકો, ઘરે રાખી ના શકો। તો જે આપે વાત કરી ઇન્ડિયાની અંદર પોસિબલ નથી ને એવું છે પણ નહીં। હા, જે છે જંગલ સિવાય ઝૂની અંદર છે, એની અંદર ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એને કંટ્રોલ કરતું હોય છે। પણ ઇન્ડિયાની બહાર ચાઇનાની અંદર ઘણા બધા ટાઈગર્સ પાળવામાં આવે છે। મેં હમણાં જ વાત કરી કે ત્યાં ફાર્મ છે, ટાઈગર ફાર્મ, ત્યાં આગળ લગભગ આશરે 4,500 જેટલા ટાઈગર ત્યાં આગળ ચાઇનાની અંદર રાખવામાં આવે છે અને એ લોકો બ્રીડ કરે છે અને એનો એ લોકો કોમર્શિયલ યુઝ પણ કરે છે। મે બી એના સ્કિન માટેનો ઉપયોગ થતો હોય। છેલ્લે એક મને સમાચાર મળ્યા, એની અંદર જોયું મેં, ચાઇનાની અંદર એક વાઇન બને છે અને એ વાઇનની અંદર ટાઈગરનું બ્લડ એ લોકોએ ઉમેરવાની પરમિશન આપી છે। તો જેટલા ઇન્ડિયાની બહાર જે દેશો છે, જે ચાઇના છે, તાઇવાન છે, મોંગોલિયા છે, આ બધા જ દેશો ટાઈગરના બહુ જ શોખીન અને ટાઈગરના દરેક પાર્ટ, અને એટલા માટે ત્યાં આગળ ટાઈગર રાખતા હોય છે, પણ ઇન્ડિયાની અંદર એ પોસિબલ નથી। સાચી વાત છે, અને આપણે હર હંમેશ આ અંગેનો લગાવ રાખીએ છીએ। ચોક્કસ, ભલે આપણે ઝૂમાં પણ જોવા જતા હોઈએ, એક ડર હોય પણ સાથે સાથે એને જોઈને એક એવું કહેવાય કે કનેક્શન પણ થતું હોય, કારણ કે માનવ અને પ્રાણી વચ્ચેનું કનેક્શન માત્ર ડર માટેનું નથી, પણ કે એક અંતર્ભાવ જોડાણ થતું હોય એવું પણ ક્યાંક લાગતું હોય છે। મનીષભાઈ, ઘણીવાર આપણે એવું મહેસૂસ કરતા હોઈએ કે ભલે આપણે ઝૂમાં જોવા જઈએ પણ કદાચ આપણે 2 મિનિટ પણ એની નજર સાથે નજર મળી જાય ને તો કનેક્શન ઘણું લાંબુ ટકી જતું હોય કે એવું લાગતું હોય આપણને, પછી એ વાઘ હોય કે કોઈ પણ પ્રાણી હોય। સોરી, મને રિપીટ કરશો ફરીથી? મનીષભાઈ, જ્યારે પણ આપણે ઝૂની મુલાકાત લઈએ ને ત્યારે ભલે આપણને એક ડર હોય વાઘ માટેનો કે કારણ કે જંગલી પ્રાણી છે એટલે કશું વિશ્વાસ ના કરી શકાય, પણ સાથે સાથે જ્યારે પણ આપણે એને જોતા હોય ને એક કનેક્શન ફીલ થતું હોય છે પ્રાણીઓ સાથેનું, કોઈ પણ પ્રાણી હોય। હા, સાચી વાત છે કે જો તમને પ્રાણીઓ ગમતા હોય તો તમને એની ઉપર સારું ફિલિંગ આવતું હોય, એને બચાવવા માટેના પણ ઘણા બધા એફર્ટ્સ કરો કાં તો વિચારતા હો, તો એ વાત સાચી છે। પણ શું ત્યાં સુધી જેટલા વાઘ નેચરલની અંદર કાં તો જંગલમાં હોય એ વધારે ઝૂ કરતા, ઝૂ માટે એજ્યુકેશન પર્પઝથી રાખતા હોય છે। ની વાત સાચી છે કે જો જંગલની અંદર હોય તો વધારે સેફ અને વધારે સારી રીતે હોય છે। જી। કારણ કે જ્યાં બધાને આઝાદી જોઈતી હોય એમ પશુ પક્ષીઓને પણ આઝાદી જોઈતી હોય છે, એટલે કે એ તફાવત તો રહી જ જતો હોય છે કે ઝૂના પ્રાણીઓની અંદર અને જંગલમાં ફરતા પ્રાણીઓની અંદર। પણ આશા રાખું કે આજના ટાઈગર ડે પર આપ સૌ કોઈ જેટલા પણ મારા વ્યુઅર્સ છે તમામ લોકોને સારી એવી જાણકારી મળી હશે વાઘ વિશેની, અને એક જ વાત કે હવે જે પણ કંઈ આપણાથી બની શકે, કારણ કે આપણે ઘરે બેઠા બેઠા વાઘનું મહત્વ ના સમજી શકીએ પણ એને સમજીને એના માટે કંઈ કામ થતું હોય તો ચોક્કસથી કરી શકીએ। मनीष भाई અને संदीप जी, आप दोनों हमारे साथ जुड़े इसके लिए आपके बहुत बहुत शुक्रिया। मनीष भाई, आप हमारी સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆત કાર્યક્રમમાં અત્યારે હાલ બસ આટલું જ। ફરી મળીશું નવા મુદ્દા સાથે, નવી ચર્ચા સાથે, ત્યાં સુધી મને આપશો રજા। નમસ્કાર।